હેલો. તો આજે આપણે અંતર અને દિશા, તો એની અંદર આપણે દિશા ભણવાની છે. ઓકે, તો બેઝિકલી દિશાઓ કેટલી હોય? તો દિશાઓ જે છે એ આમ તો શાસ્ત્ર પ્રમાણે 10 દિશા હોય, પણ આપણે 10 દિશા નથી લેવાની. આપણે ખાલી સિમ્પલ જે મુખ્ય 4 દિશાઓ છે એ જ સમજવાની છે. ઓકે, 4 દિશાઓ કઈ કઈ છે તો એ આપણે સમજીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. લોગિનમાં કેન્સલ કરી. ઓકે, તો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ રીતે 4 દિશાઓ મુખ્ય છે કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, ફાઇલ મેનેજર્સમાંથી આપણે ઉપાડી લઈએ. ચલો, હવે તો આ જે દિશાઓ છે તો આપણે હંમેશા, હવે થોડું હું સમજાવું છું, તમે થોડું સમજવાનો પ્રયત્ન કરજો. જેવી રીતે હું હંમેશા જ્યારે પણ દિશા દર્શાવીશ તો આ મારી ઉત્તર હશે, ઉપર. આ તમારે મગજમાં બેસાડી જ દેવાનું છે કે આ મારી ઉત્તર દિશા ફિક્સ છે. ઉત્તરથી આ બાજુ એટલે કે એની ઓપોઝિટ સાઈડ શું હશે? દક્ષિણ. શું હશે? દક્ષિણ. ઉત્તરની હંમેશા જમણી બાજુ પૂર્વ હોય જ્યાં સુધી ઉગે, અને આ તમારો પશ્ચિમ. સર, મને યાદ રહેતી નથી. હું કેવી રીતે યાદ રાખું? તો ભારતનો નકશો યાદ રાખો. શું યાદ રાખો? ભારતનો નકશો. ભારતનો નકશો યાદ રાખશો તો ક્યારે પણ ભૂલ પડે નહીં. હંમેશા પશ્ચિમમાં શું હોય? ગુજરાત. પૂર્વમાં ઉત્તર જમ્મુ કાશ્મીર, અહીંયા પૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને દક્ષિણમાં કેરળ. ઓકે, એટલે હંમેશા આ વસ્તુ યાદ રાખવાનું કે ગુજરાત જે છે ડાબી બાજુ છે, પૂર્વ એટલે આસામ, અરુણાચલ પ્રદેશ એ બધું જમણી બાજુ છે. તો આ થઈ ગઈ તમારી દિશાઓ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હવે જો આ દિશા જે છે તો ચીન ક્યાં છે? તો ચીન કયા ખૂણામાં છે? તો ઈશાન ખૂણામાં છે. હવે તમે પાકિસ્તાન ક્યાં છે? વાયવ્યમાં. ક્યાં છે? વાયવ્ય. તમે એવું સાંભળ્યું હશે, નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે. તો હંમેશા પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય, અને અગ્નિ ઇન્ડોનેશિયા ક્યાં આવ્યું છે? અહીંયા બધા જાવા સુમાત્રાના ટાપુઓ છે બધા, તો એ અગ્નિ ખૂણામાં છે. ઓકે, તો આ થઈ ગઈ તમારી 8 દિશાઓ: નૈઋત્ય, અગ્નિ, ઈશાન,
વાયવ્ય. તો આટલું તમને ખબર હોવી જોઈએ. દરેક દિશા જે છે એ 90 ખૂણો બનાવે અને વચ્ચે 45 ડિગ્રીના ખૂણા પર જે છે એ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય છે. ઓકે, ઓકે. તો આ હતી મેઇન તમારી દિશાઓ. હવે આપણે થોડાક પીડીએફના ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે શું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચાલો, તો જો એક્ઝેક્ટ 180 ડિગ્રી એટલે 180. આ પણ આમ બી 180 થાય. ટોટલ ડિગ્રી કેટલા હોય? 360. કેટલા હોય? 360. કેટલા હોય? 360. ઓકે. 0 થી આપણે સ્ટાર્ટ કરીએ અગર, તો આ 45, 90, 135, 180, 227, 270, 315 અને 360. ઓકે, ચલો. ઘડિયાળની કાંટાની દિશા એટલે જમણી બાજુથી ચાલુ થાય, એટલે આ બાજુ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે આ. ઓકે, ચલો. હવે થોડાક મહત્વપૂર્ણના મુદ્દાઓ જોઈ લઈએ. લર્ન કરો બેટા, હે ને? લીખ કે લર્ન કરો. જો કોઈ વ્યક્તિ સૂર્યોદય સમયે ઉત્તર દિશામાં મોઢું રાખીને ઊભું હોય તો તેનો પડછાયો હંમેશા ડાબી બાજુ એટલે કે દક્ષિણ દિશામાં જ પશ્ચિમ દિશામાં જ પડશે. કેવી રીતે? તો જો એક વસ્તુ તમારે સમજવાની છે અહીંયા કે સૂર્ય જે છે એ પૂર્વમાં જ ઉગશે, ફિક્સ છે, અને પશ્ચિમમાં આથમશે. તો જ્યારે પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે, તો જ્યારે હું સૂર્યોદય તરફ ચાલતો હોઈશ, તો મારો પડછાયો હંમેશા પાછળની સાઈડ પડશે, એટલે કે પશ્ચિમ દિશામાં. સેમ વસ્તુ અગર હું સૂર્યાસ્ત બાજુ ચાલતો હોઈશ, સૂર્યાસ્ત તરફ, તો મારો પડછાયો હંમેશા, અગર સૂર્યાસ્ત થતો હશે અને એ વખતે મારું મોઢું સૂર્યાસ્ત બાજુ હશે, તો મારું પૂર્વ દિશામાં હશે. ઓકે. બીજી વસ્તુ, જ્યારે હું પૂર્વ દિશામાં જોતો હોઈશ તો મારો જે જમણો હાથ છે એ હંમેશા દક્ષિણ દિશામાં હશે અને મારો ડાબો હાથ જે છે એ ઉત્તર દિશામાં હશે. ઓકે. અને મારો પડછાયો જે છે એ પશ્ચિમ દિશામાં. આનાથી વિરુદ્ધ, જ્યારે હું પશ્ચિમ દિશામાં મારું મોઢું હશે તો મારો ડાબો હાથ દક્ષિણ દિશામાં હશે અને જમણો હાથ ઉત્તર દિશામાં અને પડછાયો પૂર્વ દિશામાં હશે. તો આ હતું તમારું બેઝિક કોન્સેપ્ટ. તો જો વ્યક્તિ સૂર્યોદય સમયે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભો હોય તો તેનો પડછાયો ડાબી બાજુ એટલે કે પશ્ચિમ બાજુ પડશે. ઉત્તર દિશામાં તો પશ્ચિમ. જો વ્યક્તિ સૂર્યોદય સમયે દક્ષિણ દિશામાં હોય તો એનો પડછાયો જમણી દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં પડશે. જો વ્યક્તિ સૂર્યોદય સમયે પશ્ચિમ દિશામાં મોઢું હશે તો તેનો પડછાયો પશ્ચિમ દિશામાં પડશે. જો સૂર્યોદય સમયે પૂર્વ દિશામાં તો તેનો પડછાયો પાછળની એટલે કે પશ્ચિમ દિશામાં પડશે. જો કોઈ પણ સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં મોઢું રાખ્યું છે તો એનો પડછાયો એની જમણી બાજુ એટલે કે પૂર્વ દિશામાં પડશે.
તો આ જે સ્ટેટમેન્ટ છે આને ગોખવાના છે અને સમજીને ગોખવાના છે. જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશામાં મુખ રાખીને ઊભી છે, દક્ષિણ દિશામાં, તો એનો પડછાયો એની ડાબી બાજુ પડશે, પૂર્વમાં. એટલે જે મેં આ સમજાવ્યું એ અગર એકવાર સમજી લેશો કે ભાઈ પૂર્વ દિશામાં જ્યારે મોઢું હશે સૂર્ય, તો પડછાયો આ બાજુ પડશે અને મારો જમણો હાથ કઈ બાજુ હશે ને ડાબો હાથ કઈ બાજુ હશે. એવી જ રીતે હું જ્યારે પશ્ચિમ દિશામાં આવીશ ત્યારે મારો પડછાયો, મારો જમણો હાથ ઉત્તર દિશામાં, સોરી હા આ પૂર્વ દિશાવાળું છે, ઓકે. તો જ્યારે મારું મોઢું પૂર્વ દિશામાં હશે ત્યારે મારો જમણો હાથ દક્ષિણ દિશામાં અને ડાબો હાથ ઉત્તર દિશામાં હશે. જ્યારે મારું મોઢું પશ્ચિમ દિશામાં હશે ત્યારે મારો ડાબો હાથ દક્ષિણ દિશામાં અને જમણો હાથ ઉત્તર દિશામાં હશે. તો આ આખી સમજૂતી હતી. હવે આપણે વધારે સમય નહીં લેતા આપણે દાખલા ઉપર જમ્પ કરીએ. તો દાખલાથી શું વધારે પ્રેક્ટિસ થાય. ચલો, એક વ્યક્તિ દક્ષિણ તરફ તરફ 6 કિલોમીટર ચાલે છે. દક્ષિણ એટલે નીચે 6 કિલોમીટર ચાલે. ત્યાંથી ડાબી તરફ, હવે દક્ષિણની ડાબી એટલે આ 4 કિલોમીટર ચાલ્યો. ત્યાંથી ડાબી ફરી ચાલે છે આ લેફ્ટ સાઈડ, પાછો 5 કિલોમીટર. તો તેનું મોં કઈ દિશામાં હશે? એનું મોં ઉત્તર દિશામાં હશે. કઈ દિશામાં? ઉત્તર દિશામાં. હવે સર થોડું વધારે ડિટેલમાં સમજાવો. તો જ્યારે હું એવું કહું કે કોઈ વ્યક્તિ દક્ષિણ દિશા, એટલે મારી દક્ષિણ, આ ઉત્તર ફિક્સ જ છે. દક્ષિણ એટલે નીચેની દિશા. પછી ત્યાંથી ડાબી બાજુ એટલે આ ડાબી, એનું મોઢું હોય ત્યાંથી ડાબી અને જમણી લેવાની. ઓકે, આ થઈ ગઈ જમણી અને આ થઈ ગઈ ડાબી. અત્યારે મોં આ બાજુનું છે એટલા માટે. હવે એ જ રીતે અગર કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં ચાલે અને પછી જમણી બાજુ વળે, તો ઉત્તર દિશાથી જમણી એટલે આ થાય. કઈ દિશા થશે? પૂર્વ. કઈ? એવું કીધું તો ડાબી, તો પશ્ચિમ. એવું કીધું કે 180 ડિગ્રી વળી ગયો તો વિરુદ્ધ દિશા. સમજાય છે? ઓકે. તો આ હતો તમારા બેઝિક કોન્સેપ્ટ. હવે બીજો દાખલો લઈએ કે વિજય સીધા પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. પૂર્વ એટલે આપણી 75 મીટર ચાલ્યો. કેટલું? ત્યાંથી ડાબી તરફ વળ્યો 25 મીટર. પછી ડાબી બાજુ ફરી વળ્યો. હવે 40 મીટર. તો 40 મીટર દર્શાવવાનું માપમાં હોય. કેવી રીતે? તો 75 છે તો આપણે આટલું 40 દર્શાવવું. ત્યાંથી ડાબી બાજુ 25 મીટર વળ્યો, એટલે આ લાઈન પર આવી ગયો 25. તો તેને પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલું અંતર દૂર છે? તો 75માંથી 40 જાય તો કેટલા? 35. ઓકે. આયુષ્ય બિંદુ એથી સીધા બિંદુ બી સુધી 16 કિલોમીટર અંતર કાપ્યું. તે ડાબી બાજુ વળ્યો, 16 કિલોમીટર અંતર કાપ્યું. ત્યાંથી ડાબી બાજુ એટલે એની ડાબી બાજુ, આ ડાયરેક્શન. ત્યાં 10 કિલોમીટર ચાલ્યો, ફરી ડાબી બાજુ 16 કિલોમીટર. પછી પ્રારંભિક સ્થાનથી જમણી બાજુ 6 કિલોમીટર ચાલ્યો. જમણી એટલે આની જમણી ઉપર થાય. ઓકે. તો તેનું પ્રારંભિક સ્થાનથી અંતર કેટલું હશે? તો 10 + 6 16 કિલોમીટર. કેટલું? 16 કિલોમીટર. અહીંયા જવાબ આપ્યો છે, થોડું તમને ખ્યાલ આવશે. 35 મીટર. ઓકે. અને આ 16 કિલોમીટર આપણા જવાબ આવી ગયા. ચલો, સવારે સૂર્યોદય પછી રેખા ફરવા નીકળી. તેના ભાઈ કુંદન જે વિરુદ્ધ દિશામાંથી આવી ગયો હતો. સૂર્યોદય પછી ફરવા નીકળી. હવે અહીંયા ક્લેરિફિકેશન નથી કર્યું કે એ કઈ દિશામાંથી નીકળી, પણ બંને ઓપોઝિટ છે.
ઓકે, તો કુંદને જોયું કે રેખાનો પડછાયો. હવે હું આને કુંદન નામ આપું છું અને આ રેખા. તો કુંદને જોયું રેખાનો કે રેખાનો પડછાયો બરોબર રેખાની જમણી બાજુ પડે છે. હવે સૂર્યોદય હમણાં ભૂલી જાઓ. ઓકે, સૂર્યોદય ઓબ્વિયસ છે, આ બાજુ હશે તો એનો જમણી બાજુ પડશે. તો કુંદન કઈ દિશામાં હશે? તો હવે આ મારી પૂર્વ થઈ ગઈ, તો આ મારી પશ્ચિમ. હવે બંને એકબીજાની દિશામાં છે. તો હવે ફરી યાદ કરો કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો પૂર્વ આ બાજુ છે, હવે ઉલટાઈ ગયું. તો આ ઉત્તર હશે અને આ દક્ષિણ હશે. ભારતનો નકશો ઊંધો થઈ ગયો, હા કે ના? તો અહીંયા કુંદન કઈ દિશામાં હશે? તો કુંદન દક્ષિણ દિશામાં હશે. તો એટલે જવાબ જુઓ અહીંયા આપેલો છે અને આકૃતિથી તમને સમજાવ્યું છે. ઓકે, ચલો. અચ્છા, આ તો સોરી, બીજા દાખલાનું આપ્યું છે, અહીંયા આપ્યું છે. એક દિવસ સૂર્યાસ્ત સમયે બે બહેનો નેહા અને હિના સામ સામે ઊભી રહી હતી. સૂર્યાસ્ત સમય એટલે પશ્ચિમ દિશા, આપણે એમને સામ સામે ઊભા કરતા. જો હિનાનો પડછાયો, આ હિના છે અને નેહા છે. તો હિનાનો પડછાયો નેહાની બરોબર જમણી બાજુ પડી ગઈ. તો આનો પડછાયો જે છે એ નેહાની કઈ બાજુ પડી રહે છે? તો આ હિના આ બાજુ ઊભી છે, તો એની જમણી બાજુ આ, ડાબી બાજુ આ. નેહાની બરોબર જમણી બાજુ, તો નેહાની જમણી બાજુ એટલે આ. તો એટલે કે હિનાનો પડછાયો ડાબી બાજુ પડે છે. તો સૂર્યાસ્ત ક્યાં હશે? આ બાજુ. સૂર્યાસ્ત ડાબી બાજુ. ઓકે, તો નેહા કઈ દિશામાં મોં રાખીને ઊભી છે? તો આ સૂર્યાસ્ત એટલે આ પશ્ચિમ, આ મારી પૂર્વ. તો હવે આ મારી ઉત્તર અને આ મારી દક્ષિણ. તો ઉત્તર, નેહાનું કઈ દિશામાં મોં રાખીને? તો નેહા દક્ષિણ દિશા તરફ મોં રાખીને, સોરી ઉત્તર દિશા છે ને, તો નેહા કમ્પ્લીટ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભી હશે. અહીં આકૃતિમાં ક્લિયર આપ્યું છે તો તમને ખ્યાલ આવશે. ઓકે, તો આ હતા તમારા બેઝિક અંતર અને દિશાના ક્વેશ્ચનો. હું તમને એક નાનકડો ટેસ્ટ આપ્યો છે, તો એ ટેસ્ટના ક્વેશ્ચન તમે સોલ્વ કરશો અને એના ડાઉટ્સ મને મેસેજ કરશો. જય હિન્દ, જય ભારત.